ગઈકાલે અમદાવાદ ખાતે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી, એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થઈ ચૂક્યું અને તેમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા હતા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થઈ ચૂક્યું હતું અને ચારે બાજુ હાલમાં રાજકારણમાં તેને લઈને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમના પરિવારમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। તેમના પત્ની અંજલિબેન રૂપાણી જેઓ ધ્રુસકે રડી રહ્યા છે, તેઓ સવારના સમયે જ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા હતા અને DNA ટેસ્ટ થયા બાદ સિવિલમાંથી તેમની ડેડ બોડી પણ લઈ લેવામાં આવશે અને તે વચ્ચે આજે વાત કરવી છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના એ રાજકીય સફરની કે તેમણે પોતાના રાજકારણમાં ક્યારે પ્રવેશ કર્યો હતો અને તેમની રાજકીય સફર કેવી હતી, સરકાર સાથેના સંબંધો કેવા હતા, તે સમગ્ર મુદ્દે વિસ્તારથી ચર્ચા કરીશું। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ। જો વિજયભાઈ રૂપાણીના જન્મસ્થાનની વાત કરવામાં આવે તો વિજયભાઈનો જન્મ મ્યાનમારમાં થયો છે। જો કે તેઓ બાળપણથી જ ગુજરાતના રાજકોટમાં તેમનો પરિવાર આવી ચૂક્યો હતો, એટલે તેમનું સમગ્ર બાળપણ રાજકોટમાં જ વીત્યું છે અને તેમને કુલ 7 ભાઈ બહેનો હતા। તેમાંથી વિજયભાઈ જે સૌથી નાના હતા ઉંમરમાં અને ત્યારબાદ જ્યારે સમગ્ર બાળપણ રાજકોટમાં વીત્યા બાદ તેમના જો અભ્યાસની વાત કરવામાં આવે તો તેમને બેચલર ઓફ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી તેમનું ગ્રેજ્યુએશન સમાપ્ત થયું હતું અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તેમણે બેચલર ઓફ લો એટલે કે LLBનો પણ અભ્યાસ કર્યો હતો અને તેમના લગ્ન અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમના લગ્ન અંજલિબેન રૂપાણી સાથે થઈ ચૂક્યા હતા અને તેમના ધર્મપત્ની જે ખુદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે કે CA છે અને તેમને પણ કુલ 3 બાળકો છે, જેમાં 2 દીકરાઓ અને 1 દીકરી। જો કે સૌથી નાના દીકરાનું નિધન માત્ર 3 વર્ષની ઉંમરમાં થઈ ચૂક્યું હતું, એટલે હાલમાં તેમના 2 બાળકો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમની એક દીકરી જેઓ તાજેતરમાં તેઓ લંડન જઈ રહ્યા હતા, તેમની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા અને તેમની દીકરી હાલમાં લંડનમાં સ્થિત છે અને તેમનો દીકરો જે છે તે રાજકોટ ખાતે જ વસવાટ કરી રહ્યો છે અને હાલમાં ચારે બાજુ વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર સાંભળતા જ દુઃખનો માહોલ જે છે તે છવાઈ ચૂક્યો છે। તેમના આજુબાજુના સોસાયટીવાળા જેટલા પણ રહીશો છે તેમનામાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે અને જો તેમના રાજકારણની વાત કરવામાં આવે, રાજકીય સફરની વાત કરવામાં આવે તો 70ના દાયકાથી જ તેઓ RSSમાં જોડાઈ ચૂક્યા હતા, એટલે કે જ્યારે તેમણે જ્યારે તેમણે કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારથી જ તેમનામાં રાજકારણનો એક વિચાર આવ્યો, રાજકારણમાં એક રસ હતો અને ત્યારબાદ તેમણે RSS જોઈન કર્યું। ABVPમાં પણ તેઓ જોડાયા અને 70ના દાયકામાં નવનિર્માણ આંદોલનનો ભાગ પણ તેઓ બન્યા છે, એટલે કે નાનપણથી તેમને રાજકારણમાં રસ તો ચોક્કસથી હતો અને મૂળ તેઓ RSS એટલે કે સંઘના વ્યક્તિ જ કહી શકાય। ત્યારબાદ વાત કરવામાં આવે તો જયપ્રકાશ નારાયણ દ્વારા બોલાવવામાં આવેલા વિદ્યાર્થીઓના વિરોધમાં પણ તેઓ જોડાનારા પ્રથમ લોકોમાં એક હતા અને વિજયભાઈ રૂપાણી પણ કટોકટી દરમિયાન ભુજ અને ભુવનેશ્વરની જેલમાં પણ જઈ ચૂક્યા છે અને તેઓ 1987માં પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકામાં કાઉન્સિલર પણ બની ચૂક્યા છે, એટલે કે 1987માં પહેલી વખત તેઓ ચૂંટણી લડ્યા અને રાજકોટ મહાનગરપાલિકામાંથી તેઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ પણ આવ્યા, એટલે કે 1987થી તેમની રાજકારણની શરૂઆત થઈ ચૂકી હતી। જેમાં બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેઓ બાદમાં શહેર ભાજપ એકમના પ્રમુખ પણ બની ચૂક્યા હતા અને આ સમયથી જ સતત તેઓ રાજકારણની અનેક સિદ્ધિઓને સર કરતા ગયા અને જો બીજી બાજુ વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી 2006થી 2012ની વચ્ચે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેઓ જળ સંસાધન, અન્ન અને જળ અંગેની વિવિધ સંસદીય સમિતિનો ભાગ પણ રહી ચૂક્યા છે। તેઓ વર્ષ 2074ની વાત કરવામાં આવે તો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પણ
રહી ચૂક્યા છે, એટલે કે અનેક પદ જે છે તેમને ભોગવ્યા છે રાજકારણમાં. અને ઓક્ટોબર 2014ની જો વાત કરવામાં આવે તો તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણીમાં મોટા અંતરથી જીત્યા હતા, એટલે કે સારી એવી લીડથી તેમને જીત મળી હતી. અને તત્કાલીન ધારાસભ્ય વજુભાઈ વાળા અને રાજ્યપાલ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી, જેમાં ફેબ્રુઆરી 2016માં વિજયભાઈ રૂપાણી પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા હતા અને વિજયભાઈ રૂપાણી આનંદીબેન પટેલ સરકારમાં મંત્રી પદ પણ ભોગવી ચૂક્યા છે. ત્યારબાદ ઓગસ્ટ 2016માં આનંદીબેનના રાજીનામા બાદ તેમને તાત્કાલિક ધોરણે સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહના નજીકના પણ માનવામાં આવે છે, એટલે કે વર્ષ 2016માં તેઓ તત્કાલીન મુખ્યમંત્રી બની ચૂક્યા હતા. ઘણા બધા તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન ઘણા બધા એવા અવરોધો પણ આવ્યા હતા, જો કે તેમનો કાર્યકાળ ખૂબ જ સારો રહ્યો હતો. ગુજરાતીઓ માટે પણ તેમનો કાર્યકાળ, તેમનો જે અનુભવ છે ગુજરાતીઓને પણ ખૂબ સારો રહ્યો હતો. સીએમ તરીકેનો અનુભવ સારો રહ્યો હતો લોકોનો. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમના સમય દરમિયાન મહેસાણાના નીતિનભાઈ પટેલ, જેમને પણ ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, અને તે સમય દરમિયાન વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ સમગ્ર ગુજરાતનું સંચાલન કરી રહ્યા હતા. એટલે કે રાજકારણમાં પહેલેથી જ વિજયભાઈ રૂપાણીને રસ હતો. 70ના દાયકાથી તેઓ જોડાયેલા હતા અને સતત તેઓ સિદ્ધિઓ સર કરતા ગયા. અને આખરે જે ગઈકાલે સમાચાર આવ્યા તે અત્યંત દુઃખદ સમાચાર હતા. તેમના પરિવાર માટે શોકનો માહોલ હતો અને તેમનો રાજકારણનો જે અનુભવ હતો તે પણ સારો હતો. તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો.